વિસાવદર પેટા ચૂંટણીના મતદાન પહેલા આમ આદમી પાર્ટીએ સ્ટિંગ ઓપરેશન કર્યું છે। આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ અને કોંગ્રેસ મળીને તેમના સંગઠન મંત્રી હરદેવ વિકમાને ₹2 લાખ આપી તેમના વિરુદ્ધ ખોટો વિડીયો બનાવવાનો પ્રયાસ કર્યો હતો। મને ₹2 લાખ આપી ગોપાલભાઈ મતદારોને ગુમરાહ કરે છે। આ ચૂંટણીલક્ષી ઇન્ચાર્જ એવા હરદેવભાઈ વિકમાને એક ફોન આવ્યો અને એમને એવું કહેવામાં આવ્યું કે તમને પૈસા આપવામાં આવશે, તમે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં આક્ષેપો કરતો વિડીયો બનાવવાનો રહેશે। જોકે હરદેવભાઈએ પાર્ટીને જાણ કર્યા બાદ જ આ ઘટનાનું સ્ટિંગ ઓપરેશન કર્યું હતું। સાથે સાથે સ્ટિંગ વિડીયો તથા હોટલના સીસીટીવી ફૂટેજ પણ જાહેર કર્યા છે। સીસીટીવી ફૂટેજમાં દેખાતા લોકો ભાજપ કોંગ્રેસના સભ્ય હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।